હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મારું નામ દિવેશ શંકર. હવે આગળના વિડીયોમાં આવી ગયો છું તમારા માટે પ્રશ્નો લઈને પૂર્ણ સંખ્યા અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ પાઠ પર. તો આપણો પહેલો પ્રશ્ન છે સાદું રૂપ માટેનો. જેવું તમને વિડીયોમાં શીખવાડેલું કે ક્યારે પણ આવું એકથી વધારે જ્યારે ક્રિયાઓ કરવાની આવે ત્યારે તમારે આ યાદ રાખવાનું. કૌ ભા ગુ સબા, મતલબ સૌથી પહેલા કૌંસ, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો અહીં આપણે જોઈશું કે સૌથી પહેલા શું છે, કૌંસ તો છે જ નથી, એટલે સૌથી પહેલા ભાગાકાર લેશું. તો ભાગાકાર ચાલો પહેલેથી લખી લઈએ બધું. હવે સૌથી પહેલા ભાગાકાર દેખાય છે તે આપણે કરીશું. તો 6 ભાગ્યા 6 1 થઈ જશે. હવે ભાગાકાર એક પણ દેખાતા નથી, તો હવે એની પછી કોનો ક્રમ આવશે? ગુણાકારનો. તો હવે આમાં ગુણાકાર આ છે, તો એને કરી લેશું. 6 ગુણ્યા કેટલા? 6, 36 થઈ જશે. હવે સરવાળો, ગુણાકાર કોઈ બચ્યા નથી, તો સરવાળો લેશું. તો સરવાળામાં 36 ને 37, બાદબાકી 6. હવે છેલ્લા બાદબાકી લેશું, તો આ થઈ ગયા 31. તો જવાબ આવ્યો આપણો 31. તો 31 ને ટીક કરીને આગળ વધીશું. ચાલો તો આપણે બીજા પ્રશ્ન તરફ વધીએ. બીજો પ્રશ્ન શું કહે છે? તમને મેં લેક્ચરમાં એક વસ્તુ શીખવાડેલું કે કોઈક એવા પ્રશ્ન આવશે જેમાં અંકની જગ્યા પર આવા લેટર લખેલા હશે ABCD, જેમ કે 4A, તો એની જગ્યા પર 1 2 3 કંઈ પણ હોઈ શકે છે. મતલબ 41 હોઈ શકે છે, આ 49 પણ હોઈ શકે છે. 41 થી લઈને બધા જ કોઈ પણ હોઈ શકે છે. એની જગ્યા પર 1 થી 9 કોઈ પણ હોઈ શકે છે. તેવી રીતે અહીં આપણને પ્રશ્ન આપેલો છે જેમાં સરવાળો આપ્યો છે કે 3 5A 3 5A CB 8. આને કરવાના બે તરીકા છે. મેં તમને બંને શીખવાડીશ. પહેલા જે એકચ્યુઅલ તરીકો છે તે સમજાવું, પછી તમે એક ફાસ્ટ તરીકો પણ છે તે પણ સમજાવી દઈશ, જે ઓપ્શનથી કરવાનો હોય છે. જેમ કે અહીં પહેલેથી જવાબ આપેલો છે 500 આનો. હવે અહીંયા શૂન્ય આવ્યું છે, મતલબ કે આ બેનો સરવાળો 10 થયો હશે અથવા 20 થયો હશે. અને 20 તો થઈ જ નહીં શકે, કેમ કે આ બે 10 10 તો હોઈ નહીં શકે. એટલે આ બેનો અહીંયા અહીં 1 હશે તો 9 થશે, તો 9 તો છે નથી. 2 હશે તો 10 થશે, તો એ જ હશે. તો એની જગ્યા પર અહીં શું હશે? 2. તો 8 ને 2 10 થઈ જશે. 10 એટલે બધી અહીંયા 1 પડી હશે. હવે આ 5 ને 1 6 થઈ ગયું. આ બેનો મળીને તો 6 થઈ ગયા. હવે બી એવું શું હશે કે અહીં શૂન્ય આવે? તો 6 ને 1 7 નથી. 6 ને 2 અહીં 2 મૂકી જોઈએ, તો 6 ને 2 8 ના. 6 ને 3 9 નથી. 6 ને 4 10, તો અહીં 4 હશે. તો 6 ને 4 કેટલા? 10. તો ફરી એક વધી 1 પડી. હવે આ બેનો સરવાળો તો 3 ને 1 4 થઈ ગયા. તો 4 ને હવે અહીંયા કેટલા મૂકશું? તો 5 આવી જશે. 4 ને 1 5, તો આ 1 થઈ જશે. તો આપણને જવાબ મળી ગયો. A છે 2, B છે 4 અને C છે 1. 2 4 1, એ ઓપ્શન સાચો છે. હવે બીજો શું તરીકો છે આને કરવાનો? બીજો એક એવો તરીકો છે કે તમે એક એક કરીને ઓપ્શન ચેક કરો, એટલે બધા ઓપ્શન મૂકી જાઓ. હમણાં તો આપણને ખબર છે કે પહેલો ઓપ્શન સાચો છે. તો આવી રીતે 3 5, પછી એની જગ્યા પર ચાલો પહેલો ઓપ્શન મૂકી જાઓ. 2 4, C ની વેલ્યુ 1 છે અહીં, ઓકે. અનુક્રમે આપેલી છે વેલ્યુ, તો 2 4 1, તો A B C. અહીં C છે, તો C માં શું મૂકશું? 1, B માં 4 અને 8. એ રીતે 500 થઈ જશે. તો 8 ને 2 10 સુધી પડી 1, 4 ને 4 9 ને 1 10 સુધી પડી 1, 3 ને 2 5, તો એ સાચું છે. આવી રીતે દરેક ઓપ્શન ચેક કરી લેવાના. કાં તો તમે ઓપ્શનથી જઈ શકો છો, ઓપ્શન એટલે આ ABCD ના એક એક ઓપ્શન ચેક કરો, કાં તો પછી જે પહેલી મેથડ જે શીખવાડી મેં, જે પહેલો તરીકો શીખવાડ્યો એ રીતે તમે જઈ શકો છો. ચાલો તો આપણે વધીએ પ્રશ્ન 3 તરફ.
હવે પ્રશ્ન 3 શું કહી રહ્યું છે તે જોઈએ. પ્રશ્ન 3 સંખ્યાક્રમની પેટર્ન પ્રમાણે આગળના બે પદો. મેં તમને એક બીજા બી પ્રકારનો પ્રશ્ન કહ્યો હતો કે જેમાં પેટર્ન હશે એમાં તમને મેં એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા બધી એવી વાળી અલગ અલગ પેટર્ન છે. પણ આ પણ એક ટાઈપની પેટર્ન છે. મેં તમને કીધેલું કે તમારે ધ્યાન રાખવાનું કે જેમ કે જો પેટર્નમાં શું છે, પહેલું શું છે, 1 2 3, 1 2 3, પછી 2 3 4, 3 4 5. હવે આગળનું આપણે શોધવાનું છે. તો જો તમે જોઈ શકશો કે શરૂઆતના જે ક્રમ છે ને તે એક એક કઈને વધે છે. 1 2 3, તો અહીં 4 જ હશે અને અહીં પણ 5 હશે. સૌથી પહેલો જે નંબર હશે તે. પછી જે બીજા નંબરનો છે તે જો 2 3 4, તો અહીં 5, અહીં 6, અહીંથી 3 4 5, તો 6 અને 7. તો શું જવાબ થઈ ગયો? 456 અને 567. તો આ સી જવાબ થઈ ગયો. આવી રીતે જ આવા બધા પેટર્ન આવશે જેમાં કંઈક ને કંઈક દેખાતું હશે. જે આપેલો પ્રશ્ન છે એનાથી જ જવાબ આવશે. એટલે તમારે એને બહુ જ ધ્યાનથી જોવું. આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. જે પ્રશ્નમાં જે આપેલી પેટર્ન હશે ને તે જ સૌથી વધારે ધ્યાન આપીને જોવી. એનાથી જ તમને જવાબ મળી જાય છે. હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન 4 આપણને શું કહે છે? આપેલી સંખ્યાઓના 3 સંખ્યાઓ પ્રતિ ચોથી સંખ્યા પંક્તિ લખો. હવે આમાં પણ મેં તમને શું કીધું? જે આ આપેલું છે તેને ધ્યાનથી લખો. 25 50 53, પછી 26 52 55 27 54 57. હવે અહીં આપણે લખવાનું છે. તો ચાલો પહેલા આમ જોઈએ. 25 50, પછી દો 50 અને 3 એડ કર્યા. 26 દુ 52 ને 3 એડ કર્યા. 27 દુ 54 ને 3 એડ કર્યા. પણ અહીં શું આવશે તે આપણને ખબર નથી. જો અહીંનો આપેલો હોત તો આમાં જો કેમ કે દરેક આના ગુણાકાર 2 કરીશું તો આ આવશે અને આમાં જો 3 એડ કરીશું તો આ આવશે. એવી રીતે દરેકમાં સેમ છે. આના 2 ગુણાકાર કરીશું તો આ આવશે, આમાં 3 એડ કરશું તો આ. પણ અહીંનો આપણને ખબર નથી. તો અહીં આપણને કોઈ બીજી રીતે શોધવું પડશે કે અહીં શું આવશે. તો હવે બીજી રીતે જો આમ તો સમજાઈ ગયું. હવે આમ જો 25 26 27. તો અહીં એક પેટર્ન દેખાય છે કે આમ જતા એ એક એક વધે છે. તો અહીં પાક્કું શું આવશે? અહીં 28 જ આવશે. હવે મેં તમને જેમ કીધેલું આનું 2 ગુણો આ છે. જો અહીં 25 છે, 50 26 છે તો 52, 27 છે તો 54, તો 28 છે તો અહીં શું આવશે? 56 આવશે. હવે આમાં 3 ઉમેરેલા છે. જો દરેક જગ્યાએ 50 53 52 55 54 57. તો આમાં શું આવશે? 59. તો આવી રીતે આ બી હજુ બીજો બી એક તરીકો છે. બીજો શું તરીકો છે? આવી રીતે તો સમજાઈ ગયું. પણ હવે બીજો તરીકો જોઈએ તો જે રીતે આપણે 28 કાઢ્યું, 25 26 27 28, એવી જ રીતે હવે આ બી કાઢી શકીએ છીએ. 50 52 54. તો જો અહીંથી અહીં ગયું તો 2 વધ્યા, અહીંથી અહીં ગયું તો હજુ 2 વધ્યા, તો અહીંથી જશે તો હજુ 2 વધશે તો 56 થઈ ગયું. અહીંથી અહીં ગયું તો કેટલા વધ્યા? 2. તો હવે અહીંથી અહીં જશે તો હજુ 2 વધશે, તો અહીંથી હજુ 2, તો 15. તો આવી રીતે પણ જવાબ આવી ગયો. તો ઘણા બધા તરીકા હોઈ શકે છે. તમારે જે આપેલો પ્રશ્ન છે એને બહુ ધ્યાનથી જોવો, જેમાં તમને બધું સમજાઈ જશે કે જવાબ શું છે. તો 28 28 28 28, તો આ 3 માંથી 56, તો આ 2 માંથી 1 અને છેલ્લું 59, તો આ બી થઈ. તો આવી રીતે ધ્યાનથી જવાબ આપો. ચાલો તો હવે વધી જઈએ આગળના પ્રશ્ન તરફ. ફરી છેલ્લો પ્રશ્ન એવો આવી ગયો જેમાં એબીસી મૂળાક્ષર લખેલા હોય. આ પ્રશ્ન તમારે ધ્યાનથી કરીને જોવા, કેમ કે આ થોડા અઘરા હોય છે. પણ જો તમને આવડી જાય તો તમને બધા કરતા વધારે ગુણ ઇઝીલી મળશે. જે બધા કરશે તે તમે કરશો જ, પણ આ પણ એક કરી જશો. આમાં બહુ જ સહેલું છે. તમારે બસ થોડું ઘણું ધ્યાન આપવું. તો હવે આમાં જોશું તો શું છે? 1082 ભાગ્યા 7 અને 1BC. તો આમાં એબીસી ની વેલ્યુ કાઢવાની છે. તો હવે આમાં સૌથી પહેલો મેં જે પાછલી વખત એક તરીકો સમજાવેલો જેમાં તમને એવું કીધેલું કે પહેલા ઓપ્શનથી કરી જુઓ.
તો ચાલો પહેલા ઓપ્શનથી આપણે કરી જોઈએ. તો આને આપણે નાની નાખીએ. તો જો પહેલા 9, 5 અને 6 એને આપણે 9, 5 અને 6 આ બી છે અને સી છે. તો હવે 10A2 તો 1092 ભાગ્યા 7 બરાબર 1 અને બી શું છે 5 અને સી છે 6. તો હવે આ બેનો ભાગાકાર આ આવી જાય તો આ એબીસી ની વેલ્યુ સાચી એવું સમજવું. એટલે પહેલો આપણે ઓપ્શન એ જોઈએ છે. એ ઓપ્શન ચેક કરીએ છીએ. ઓપ્શન એ ચેક કરીએ છીએ. તો ચલો 1092 ને 7 વડે ભાગશું. 7 × 7 3 વધ્યા 45 7 × 7 7 5 35 માંથી 5 જાય તો 4 2 7 6 42. તો આને ભાગતા કેટલો જવાબ આવ્યો 156. તો એ બી અહીંયા બરાબર સાચો જવાબ છે 156. તો આપણો સાચો ઓપ્શન છે એ જ હશે. કેમ કે ઓપ્શનથી આપણે ચેક કર્યું કે આ મૂકતા સાચો જવાબ આવે છે. તમે બીજો કોઈ મૂકીને ટ્રાય કરી શકો છો. ચાલો બીજો કોઈ મૂકીને બી ટ્રાય કરી લઈએ. તો સાચો જવાબ આવે જ નહીં. બીજું કોઈ મૂકશું તો કંઈક ને કંઈક વધી જશે. કાં તો ભાગાકાર નહીં થાય, કાં તો કોઈ સરેરાશ વધી જશે. જેમ જો બી ઓપ્શન ચેક કરીએ. બી સી 5 6 9 છે આ લીધું છે. તો 10 એ શું છે 52 ભાગ્યા 7 169. તો 1052 ને આપણે ભાગીશું 7 વડે. 7 × 7 3 વધ્યા 7 6 58 35 0 2 ઉતર્યા. આને આપણે ભાગી જ નહીં શકીએ. તો એવી રીતે આ 50 તો આ બે સરેરાશ વધી ગયો એટલે આ ભાગાકાર થઈ જ નથી શકતો. એટલે આ ખોટો જવાબ છે. એવી રીતે તમે આગળના પણ ચેક કરી શકશો. ચેક કરશો તો તમને સમજાશે કે આ બધા ઓપ્શન ખોટો જવાબ આપશે. એટલે આવી રીતે પણ એક કરી શકો છો. હવે તમને આ તો સહેલા સવાલ છે એટલે થઈ જાય છે. પણ જો બહુ જ અઘરું પડે કે આવી રીતે તમે એક કઈ ચેક કરવામાં તમને બહુ અઘરું પડે છે તો તમારે હંમેશા આવા પ્રશ્નોને શું કરવાનું, જેમ કે ભાગાકાર અઘરું છે તો તમે એને ગુણાકારમાં પણ ફેરવી શકો છો. જેમ કે 10A2 ભાગ્યા 7 બરાબર 1BC હતું. સમજાવવાનું હતું કે બીજું એક વસ્તુ એ સમજાવવાનું હતું કે કોઈ બી પ્રશ્નના જે અંક હોય, જેમ કે આ 10A2 આ સવાલને લગતું નથી, થોડું બહારનું જ છે. એટલે તો એને આપણે શું લખી શકીએ છીએ 1 × 1000, કેમ કે એકમ, દશક, 100 અને 1000ના ક્રમ પર છે, વત્તા 0 × 100 વત્તા 1 × 10 વત્તા 2 × 1. અને આપણે હવે આને 7 વડે ભાગવો કરતા એટલે આવી રીતે મૂકીને પણ તમે પ્રશ્નોને સોલ્વ કરી શકો છો. તમને જેમાં સૌથી ઓછો ટાઈમ લાગે તે રીતે કરી દેવું. આભાર. તો હવે આપણે આવતા પાઠમાં મળશું. હવે હું તમને આ પાઠના થોડા ઘણા વધારેના પ્રશ્નો શેર કરીશ. તે વોટ્સએપ ગ્રુપમાં શેર કરીશ એટલે તમારે ધ્યાનથી સોલ્વ કરવા. આ બંને વિડીયો બહુ જ ધ્યાનથી જોઈ લેવા અને મળીશું હવે આગલા પાઠમાં. શ્રી કૃષ્ણ.